કાકા હા તો હું એવું કહું છું આજે ઘરે આવો તમે મસ્ત બહાર જમવા જઈએ. ભલા અત્યારે આ સિઝનમાં બહાર જવાતું હોય. બહુ મજા આવે. અમારી ત્યાં છે ને એક MBA થયેલી છોકરી છે વડાપાઉં વેચે છે. એટલી ભીડ હોય છે. આ પણ એક કોન્ટ્રાસ્ટ જ છે ને. કેમ? MBA વાળી છોકરી લારી ખોલે તો હો કે નારી શક્તિ ને સંઘર્ષની દેવી એવું બધું આવી જાય. હા અને MBA વાળો છોકરો લારી ખોલે તો કે જોઈ લો બેરોજગારી ભણતરનું પરિણામ. ખરું છે નહીં? હવે એ બધું છોડો, તમે આવો ચલો કહેલા મસ્ત ચટાકેદાર પાણીપુરી ખાવા જઈશું સાંજે. ના ભાઈ ના, કે મારા ઘર પાસે પેલો રાજસ્થાન વાળો છે, તમને તો ભાવે છે. પણ હવે પહેલા જેવો સ્વાદ નહીં એનો. હા કેમ કે એણે હવે હાથ ધોવાનું ચાલુ કર્યું છે. હે સાચે? માં નહીં આવું. અરે પછી મસ્ત પાન ખાઈશું. પેલા બિપિન ની તઈથી હા મારે નહીં ખાવું. કેમ? હું મારા માવામાં કંકુ નીકળેલું. હે કંકુ? ખરેખર ના હોય બે. મેં કીધું બિપિન આ શું લા? હા તો મને કે કોઈને કહેતા નહીં, હું સોપારી ગોર મારત પાસેથી લઉં છું કે. તું જવા દે ને આ બધું તો બરફનો ગોળો ખાવા જઈએ ચાલો. અત્યારે. બે ક્રેઝ છે કાકા માર્કેટમાં 50 ફ્લેવર છે ને ડ્રાયફ્રૂટ અલગ ને એવું બધું છે. આપણા ગુજરાતીઓ પણ આ આઈસ ડીશ ને ગોલા પાછળ છે અત્યારે. હા 10 દિવસ જવા દે, માર્કેટમાં ચણાનો લોટ ખૂટાડી દેશે જોજે. જે ખાવું એ ખાવ, પણ સિઝનમાં આ સિઝનમાં હાચવો લા. હા ખરેખર કાકા તમે આવો ને. સારું ચાલ હમણાં ગીત વગાડ.